ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આગળના વિડીયોમાં યુનિટ 3 જોયું હતું. હવે આજના વિડીયોમાં આપણે યુનિટ 4 જોવાના છીએ. યુનિટ 4 જોતા પહેલા મને આશા છે કે આગળના જે સ્વાધ્યાય આપેલા છે એક્સરસાઇઝના, બરાબર છે, એ તમે તમારી નોટબુકમાં કર્યા હશે. અને અત્યારે જે યુનિટ 4 સુધી જે શબ્દો તમારે અઘરા શબ્દો જે આવે છે, જે બરાબર જે શબ્દો હું તમને એના અર્થ કહું છું, અને અમે એક વોકેબ્યુલરીમાં પણ અમુક જે શબ્દો આપેલા હોય છે એ તમારે તમારી નોટબુકમાં ફેરબુકમાં લખવાના રહેશે. કેમ? કારણ કે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે અમુક એક પ્રશ્ન એવો પૂછાતો હોય છે કે નિયરેસ્ટ મિનિંગ લખો. તો એ જે નિયરેસ્ટ મિનિંગ લખવામાં આવે છે તો એ યુનિટ પ્રમાણે તમારે પૂછાય છે. તો એમાં તમને સહેલાઈથી તમે લખી શકશો. એટલા માટે જે અઘરા શબ્દો આવે છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. અને તદુપરાંત જે ક્વેશ્ચન આન્સર્સ આવે છે દરેક પાર્ટમાં, એવું નહીં કે ફક્ત યુનિટ 4માં જ, પણ 4 યુનિટમાં જે ક્વેશ્ચન આન્સર્સ આવે છે જે નાના એક વાક્યમાં, એ પણ તમારે લખવાના હશે જો ચોપડીમાં હશે તો. અને હવે આજના યુનિટમાં તમારે એક ગ્રામરનો એક અગત્યનો ટોપિક જે આવે છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, બરાબર. એ જ્યારે જે રીતે આપણે પાઠ પૂરો થશે એવી રીતે હું તમને સમજાવીશ કે આ કેવી રીતે આપણે કરવાનું છે. પણ એ પહેલાં જે એક્ટિવ પેસિવનો ટોપિક છે એ આપણે ઓલરેડી આગળના વિડીયોમાં કરી ચૂક્યા છે. એટલા માટે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ સમજવું તમને એટલું બધું અઘરું પડશે નહીં. હવે આપણે આ પાઠ ઉપર આવીએ કે અ વન્ડરફુલ ક્રિએશનનો પછી એક ક્રિયાપદ આવે છે. તો ક્રિએટ એટલે કે ઉત્પન્ન કરવું, સર્જન કરવું. તો કેવું સર્જન છે? એક વન્ડરફુલ ને એક અદ્ભુત પ્રકારનું સર્જન છે. હવે એ અદ્ભુત પ્રકારનું સર્જનમાં કોની વાત કરવામાં આવે છે? તો અહીંયા એવું કહેવામાં આવે છે કે એક દિવસ એક ભગવાન જે છે, લોર્ડ ભગવાન, એક દિવસ એક સરસ મજાનું ક્રિએશન કરતા હોય છે. અને ત્યાં એક દિવસ એન્જલ આવે છે. ને એન્જલ એટલે કે દેવદૂત આવે છે. અને એ બે વચ્ચેનો વાર્તાલાપ જે થાય છે એ આ પાઠમાં આપણને રજૂ કર્યો છે. તો આપણે જોઈએ પેજ નંબર 41 ઉપર. A wonderful creation. The good Lord was extremely busy that day. અચ્છા, કે ભગવાન કેવા હતા એ દિવસે? ખૂબ જ બિઝી હતા. એક્સ્ટ્રીમલી, ખૂબ જ, અતિશય. He was into his 6th day of overtime. અને એના 6થા દિવસનું કામકાજ કરી રહ્યા હતા. જે કામ કરે છે એના આજે 6થો દિવસ હતો. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." અને જ્યારે એ કામ કરી રહ્યા હતા ત્યારે કોણ આવે છે? એક એન્જલ આવે છે. અને એ શું કહે છે કે તમે આ ક્રિએશન બનાવવામાં, કે આ જે ક્રિએચર છે, આ જે વસ્તુ બનાવી રહ્યા છો એમાં તમે શું કરો છો? ઘણો જ સમય વેડફી રહ્યા છો, કે ઘણો સમય તમે લઈ રહ્યા છો. That's true, said the Lord. Do you want to know the details? કે હા, એ સાચી વાત, પણ કે તારે જે એની ડિટેલ છે એ જાણવી છે. What are they? The angel was curious. અને એન્જલને હવે જિજ્ઞાસા થાય છે, ક્યુરિયસ બની જાય છે, કહે છે શું છે? All her parts should be movable and replaceable too. She has a lap that disappears when she stands up. I have to endow her with a kiss that can cure everything, from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. તો એની ખાસિયતો જણાવે છે. કઈ ખાસિયત છે? કે એના દરેક જે ભાગ છે એ મૂવેબલ ને હલી શકે એવા હોય છે. અને બીજું શું કહે છે? રિપ્લેસેબલ, એ બદલી પણ શકાતું હોય છે. બીજું શું કહે છે કે એનો જે લેપ એટલે કે ખોળો, નહીં કે જે એનો ખોળો છે એ જ્યારે ઊભે થાય એ વસ્તુ જે બનાવે છે ત્યારે એ શું થઈ શકે? કે ડિસઅપિયર થઈ જાય, અદ્રશ્ય થઈ શકે. પછી એને કેટલા હાથ હોવા જોઈએ? કે એને 6 હાથ હોવા જોઈએ. 6 pairs of hand. હવે એક પેરમાં 2 હાથ આવે છે, બરાબર? તો એ 6 pairs કહેવામાં આવે છે. અને બીજું શું છે? કેટલી આંખો હોવી જોઈએ? કે 3 આંખો હોવી જોઈએ. એટલે 3 pairs of eyes પણ કહે છે, નહીં? અને કે જ્યાં ખાવાનું હોય અવેલેબલ હોય ખાવાનું, એ ત્યાં દોડી શકે. તો આ બધી એની ખાસિયતો જણાવે છે, બરાબર. અહીંયા આ પાઠમાં ફક્ત આપણને આ જે પાઠ લખવામાં આવે છે એ ફક્ત આપણને ઇમેજિન કરવાનું, ક્રિએશન છે ને, ઇમેજિન. કે એવું નથી કે સચ્ચિકનું હકીકતમાં આવું હોય જ, પણ ફક્ત આપણે ઇમેજિન કરવાનું કે ભગવાન આવી રીતે એક ક્રિએશન બનાવે છે અને ત્યાં એન્જલને ક્યુરિયોસિટી વધી જાય છે. પછી શું કહે છે એન્જલ નેક્સ્ટ પેજ ઉપર? The angel shook his head slowly and said, એ થોડું માથું હલાવે છે અને શું કહે છે?
A mighty impossible task, I suppose. 6 pairs of hands? No way. તો કહે છે કે ઘણું જ mighty એટલે ઘણું જ impossible, અશક્ય ટાસ્ક છે નહીં કે 6 pairs of hands કે 6 હાથની જોડી કે no way, બરાબર, એ બની શકે નહીં. હવે શું કહે છે લોર્ડ? No, these hands are not a problem for me. It's the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. ઓકે, કે સાચી વાત, પણ જે હાથ છે એ મારો પ્રોબ્લેમ નથી. મારો પ્રોબ્લેમ શું છે મોટા મોટો? કે જે 3 આંખો આપી છે એ પ્રોબ્લેમ છે. અને આ કહેતા કહેતા લોર્ડ લુક્ડ પઝલ્ડ. પઝલ એટલે કન્ફ્યુઝડ, બરાબર છે, આશ્ચર્ય, મીન કન્ફ્યુઝ હોઈએ ને આપણે જ્યારે કંઈ મૂંઝવણમાં હોઈએ ત્યારે શબ્દ, બરાબર, પઝલ્ડ. Oh, so you are creating a standard model of a mother with 3 pairs of eyes? What for? The angel got interested. તો હવે કહેવામાં આવે છે આપણને આ વાક્યમાં કે કોને બનાવે છે? તો એક માતાનું સર્જન કરે છે, બરાબર છે. તો કહે છે કે તમે એક સ્ટેન્ડર્ડ મોડલ ને એક આધુનિક મોડલ તમે બનાવી રહ્યા છો માતાનું, પણ કે આ 3 આંખો શું કામ આપી છે કે, બરાબર. હવે એને ઇન્ટરેસ્ટ વધે છે એમાં. હવે કહે છે શાના માટે? 1 pair that sees her children through closed door. એક પ્રકારની આંખો આપે છે, એક પેર આંખો. શાના માટે? કે બંધ દરવાજે પણ પોતાના બાળકો શું કરી રહ્યા છે એ જોઈ શકે. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. અને બીજી જે આંખો છે એ શું કહે છે કે હું તને, બાળકોને કહેવા માટે કે હું તને સમજુ છું, I understand and I love you with, okay, I love you without uttering a word. એક પણ શબ્દ બોલ્યા વગર એ આંખોથી પણ કહી શકે. તો એ બીજી આ માટે. અને ત્રીજું છે and the third pair to see all secret things without opening them. અચ્છા, અને ત્રીજી આંખો છે બધા જે સિક્રેટ્સ હોય છે, જે ખાનગી વાતો હોય છે એ જાણી શકે. કેવી રીતે? એ કશું પૂછ્યા વગર કે કશું એ ખોલ્યા વગર, કશું પૂછ્યા વગર એ જે બધા સિક્રેટ્સ છે એ જાણી શકે. તો આ 3 પ્રકારની આંખો આપે છે. ઘણો જ અગત્યનો પ્રશ્ન છે, કદાચ તમારે એક્ઝામ માટે પણ ખૂબ જ કામ લાગશે. ટ્રુ ઓર ફોલ્સમાં પણ પૂછાઈ શકે છે. તો એ 3 પ્રકારની આંખો કઈ કઈ હોય છે એ અહીંયા કહે છે. Lord requested the angel, please go to bed. Do not take so much trouble in a single day. હવે એન્જલ ભગવાનને શું કહે છે? સલાહ આપે છે કે તમે જલ્દીથી પથારીમાં જાઓ, બહુ વધારે પડતું ટ્રબલ લેશો ને કે વધારે પડતું તમારા શરીરને સ્ટ્રેસ આપશો નહીં. I cannot, he refused. એ નકારે છે, ના હું નહીં જઈ શકું. I have almost completed the work. I have put the best of my ideas into this model. Now this mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. તો ઘણું બધું એનું એ જણાવે છે કે એની ક્વોલિટી કઈ હોય છે. જે માતાનું સર્જન કરે છે અહીંયા એની ક્વોલિટી કઈ હોય છે? તો શું કહે છે કે પોતે જ્યારે બીમાર હોય માતા, તો મોટાભાગે અત્યારે આપણે શું છે કે બીમાર હોય ત્યારે ઘરના કોઈ સભ્ય હોય એ દવાખાને લઈ જાય. પણ અહીંયા શું કહે છે આ મોડેલમાં કે જ્યારે બીમાર છે ત્યારે પોતાની જાતે જ સાજા કરી શકશે. ટુ હીલ હરસેલ્ફ. હીલ એટલે કે સાજા કરવું. અને ઘરના જે સભ્યો છે એને ભોજન પૂરું પાડશે. જે 6 કુટુંબીજનો હોય કદાચ, તો એને ફક્ત કેટલા? હાફ અ કિલો ઓફ કેબેજ ને 500 ગ્રામ, જે કહીએ હાફ અ કિલોનું અડધું થઈ એટલે હાફ અ કિલો, તો 500 ગ્રામ જે કેબેજ છે, બરાબર, એમાંથી એ પૂરું પાડશે. અને શી વુડ મેનેજ, બરાબર છે, એ કાર્યો કરશે. કયા કાર્ય કરશે? કે ચાઇલ્ડ્સ બાથ, ને બાળકને નવડાવવાનું, એને રમાડવાનું, કે સ્ટડી છે, અભ્યાસ છે, ખાવાનું છે, કે એને ઊંઘાડવાનું છે, આ બધા કાર્યો કરશે. પણ કેવી રીતે કાર્યો કરશે? વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, બરાબર છે. ઇરિટેટેડ એટલે કે આમ ગુસ્સો આવતો હોય, બેચેન, આમ કામ કરવાનું મન ના થતું હોય, તો ગુસ્સો કર્યા વગર એ બધા કામ કરશે. The angel went round the model of the mother very slowly. He touched it and said, it's too soft. હવે એન્જલ એ જે બનાવે છે, જે ક્રિએશન મધર માતાનું, એની આજુબાજુ જાય છે, ધીમે ધીમે ગોળ ફરે છે અને એને ધીમે રહીને સ્પર્શ કરે છે અને શું કહે છે? ઇટ ઇઝ ટુ સોફ્ટ, બરાબર છે, આ બહુ જ સોફ્ટ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ, એક્સાઇટેડ.
પણ લોર્ડ શું કે એ જ્યારે એવું કહે છે આ બહુ સોફ્ટ છે ત્યારે લોર્ડ કહે છે હા પણ એ બહુ જ ટફ છે. You cannot imagine what this mother can do and endure. બરાબર છે એ જ્યારે કહે છે કે તમે આ જે માતા છે એ બહુ જ ટફ છે પણ યુ કેનોટ ઇમેજિન કે તમે નહીં માની શકો કે આ માતા કેવી છે કે બહુ જ ટફ છે અને તમે નહીં માની શકો કે શું કરી શકે છે. બરાબર અને એન્ડ્યોર બરાબર છે તમને શબ્દ આપ્યો હશે કે શું કરી શકે છે કે બહુ ટફ છે. કેવી રીતે ટફ છે એ આપણને બતાવે છે અહીંયા કે શું કરી શકશે. બરાબર છે. કેન ઇટ થિંક શું કહે છે શું એ વિચારી શકે છે. બરાબર છે. આપણને અહીંયા આગળના વાક્યમાં કહેતા નથી ભગવાન કે એ શું કરી શકશે કયા કાર્ય છે પણ આપણને ફક્ત વિચારતા કરી મૂકે છે કે આપણે વિચારી ના શકીએ એ માતા શું કરી શકે અને એન્ડ્યોર એટલે કે સહન કરવા માટેની જે શક્તિ હોય ટોલરન્સ હોય એના માટે શું સહન કરી શકે. બરાબર છે. કયા કાર્યો કરી શકે. તો કહે છે એન્જલ ફરીથી પ્રશ્ન શું એ વિચારી શકે છે. તો શું કહે છે નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. તો એ ફક્ત વિચારી શકે એટલું જ નહીં પણ એ રીઝન કરી શકે. બરાબર છે. કેન રીઝન અહીંયા રીઝન એક ક્રિયાપદ તરીકે આપ્યું છે. મોટાભાગે રીઝન આપણે નાઉન માટે વાપરીએ છીએ કે કારણ પણ જ્યારે કશું કારણ કરતા હોઈએ ત્યારે ક્રિયાપદ તરીકે તો કેન રીઝન આઉટ નહીં એન્ડ કોમ્પ્રોમાઇઝ તો જે વસ્તુ હોય છે એનું જે કશું હોય ઘટના તો એને તારણ કરી શકે એનું અને એની જોડે કોમ્પ્રોમાઇઝ કરી શકે. બરાબર છે એવું કહે છે. The angel was impressed. હવે આ બધું સાંભળીને એન્જલને ખરેખર ઇમ્પ્રેસ થઈ જાય છે. He went closer to the model and moved his finger across the cheek. એ નજીક જાય છે મોડલની એના જે ચીક એટલે કે ગાલ ઉપર શું કરે છે આંગળી ફેરવે છે. Oh Lord, her eyes are leaking. અચ્છા ભગવાન શું કહે છે આઈસ લીકિંગ એટલે જ્યારે લીકિંગ એ શબ્દ કેવા જ્યારે તમે ઘરે જાઓ તો જે નળ હોય એમાંથી પાણી ટપકતું હોય તો એને શું કહેવાય લીકેજ કહેવાય ને પાણી ટપકે છે લીકિંગ. તેવી રીતે કહે છે કે શું કહે છે કે હર આઈસ આર લીકિંગ તો એની આંખો શું થઈ છે ટપકી રહી છે આંખમાંથી પાણી ટપકી રહ્યું છે. How did this happen? It must be a tear. I have not put it there. It's a miracle. The Lord explained. તો શું કહે છે ભગવાનને પણ આશ્ચર્ય થાય છે શું કહે છે આ કેવી રીતે બન્યું કે એ શું હોવું જોઈએ આંસુ હોવા જોઈએ. ટીયર અહીંયા જો તમે શબ્દ ટીયર છે જ્યારે તમે હોમોફોન શીખ્યા હશો ત્યારે તમારે આપ્યું હશે જે તમે શબ્દ ક્રિયાપદ હોય તો એનો અર્થ ઉચ્ચાર કેવો થાય ટુ ટેર. સ્પેલિંગ એનો એ જ છે ક્રિયાપદ હોય તો ટુ ટેર પણ અહીંયા નાઉન આપ્યું છે કે એટલે કે ટીયર. બરાબર છે. તો એ શું હોવું જોઈએ ટીયર આંસુ હોવા જોઈએ અને મેં એ આંસુ ત્યાં મૂક્યા નથી એટલે ઇટ્સ અ મિરેકલ. મિરેકલ એટલે કોઈ ચમત્કાર થયો હોય એને મિરેકલ શબ્દ વપરાય છે. તો ભગવાનને લાગે છે કે આ તો ચમત્કાર થયો મેં પોતે આંસુ પોતે મારા ક્રિએશનમાં મેં જે વસ્તુ ના મૂક્યું અને જો આવી જાય તો આપણને ચમત્કાર લાગે એવું કે છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ કે આ ટીયર આંસુ છે એ શાના માટે છે. ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે કે કંઈક અજોડ કહેવાય અજાયબી અજોડ કહેવાય જે જેના જેવું કોઈ હોય નહીં તો કે સમથિંગ યુનિક છે આ એક અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન જોય પ્રાઇડ ડિસઅપોઇન્ટમેન્ટ લોનલીનેસ. બરાબર તો ભગવાન કહે છે આંસુ શાના માટે હોઈ શકે. હવે આંસુ આપણે જોઈએ છે આપણને ક્યારે ક્યારે આંસુ આવતા હોય છે જ્યારે પેઇન હોય ને અહીંયા જ્યારે દુઃખ થયું હોય ત્યારે આપણે આંખમાં આંસુ આવતા હોય છે. જોય નહીં કે વધારે પડતો આપણે જ્યારે ખુશી થતી હોય ત્યારે પણ હરખના આંસુ આવતા હોય છે કે પછી પ્રાઇડ છે જ્યારે બહુ જ આમ સારું કાર્ય કર્યું હોય ગર્વ હોય ત્યારે આવશે. ડિસઅપોઇન્ટમેન્ટ જ્યારે દુઃખ થયું હોય કે પછી લોનલીનેસ જ્યારે એકાંતમાં હોઈએ એકલાપણા હોઈએ ત્યારે આપણને તો આ બધા કાર્યો કહે છે કે મેં આ બધા જે આંસુ એના આવ્યા છે એ કદાચ દુઃખ છે આનંદ છે ગર્વ છે ડિસઅપોઇન્ટમેન્ટ છે નિરાશા છે કે એકાંતવાસ છે આ બધામાં એના આંસુ આવ્યા છે એટલા માટે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. અને છેલ્લે શું કહી દે છે જે એન્જલ કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. બરાબર છે. તો આ હતો તમારો નાનો કૃપાળ વોટ અ વન્ડરફુલ ક્રિએશન કે જેમાં ભગવાન પોતે ઇન્ટરેસ્ટ ધરાવે છે એક માતાનું ક્રિએશન કરવા માટે. હવે વિદ્યાર્થી મિત્રો મેં જેમ તમને આ એક્ટિવ પેસિવની એક્સરસાઇઝ કહી છે તો એમાં તમારે તમે પેજ નંબર 48 ખોલજો. જે 48 પેજ ઉપર તમને આપ્યું છે રાઇટ સેન્ટેન્સીસ ગિવન ઇન A without mentioning doer in B. બરાબર છે.
તો અહીંયા તમારે જોવાનું છે એમાં સ્ટેટમેન્ટ આપી છે અ ક્લર્ક ઇશ્યુઝ પાસબુક્સ હિયર. હવે તમારે શું કરવાનું છે ડુઅર લખવાનું નથી. ડુઅર લખવાનું નથી એનો અર્થ કે જે બાય સબ્જેક્ટ છે એ તમારે લખવાનું નથી. મોટાભાગે આપણે શીખ્યા છે કે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ આગળ આવે અને સબ્જેક્ટ આપણે બાય સબ્જેક્ટ કરીને પાછળ લઈ જતા હોય છે. પણ અહીંયા બાય સબ્જેક્ટ તમારે લખવાનું નથી. એટલે બાય સબ્જેક્ટ વગર તમારે પેસિવ વોઇસ બનાવે છે. પહેલું વાક્ય જોઈ લો. પાસબુક્સ આર ઇશ્યુડ હિયર. અહીંયા તમારે બાય ધ ક્લર્ક લખવાની જરૂર નથી. એવી રીતે બીજું વાક્ય જોજો ધ ક્લર્ક બુક્સ તત્કાલ ટિકિટ્સ હિયર. બરાબર તો શું આવશે તત્કાલ ટિકિટ્સ આર બુક્ડ હિયર. બરાબર છે તત્કાલ ટિકિટ્સ આર બુક્ડ હિયર. તો એવી રીતે તમારે જે 7 વાક્યો આપેલા છે એ બધા તમારી હેરબુકમાં લખીને મને મોકલવાના રહેશે. એના પછી L3 છે એ પણ એના જેવું છે. પહેલું ઉદાહરણ સેમ્પલ આપ્યું છે અ રેટ કિલ્ડ અ કેટ. તો એમાં ક્રિયાપદ શું છે વર્બ શું છે કિલ્ડ. કોણ છે કોને મારી નાખ્યું છે તો રેટ. બરાબર છે અને કોને માર્યું છે તો અ કેટ. તો એના પછી તમે જોઈ શકો જો તમને એ સમજવું થોડું અઘરું લાગે તો તમારે જોવાનું વર્બ શું છે હુ એટલે કે જે સબ્જેક્ટ આવે છે તે વોટ હોમ એ તમારે સમજવું હોય તો ઓબ્જેક્ટ જોવાનું. અને એડિશન મોટે ભાગે તમારે પેસિવ વોઇસમાં આવતું રહેશે. બરાબર તો એ તમારે એક્સરસાઇઝ લખવાની છે. અને એના પછી પેજ નંબર 49 ઉપર જે આપ્યું છે પહેલું જોજો દિવ્યા ઇટ્સ અ બનાના એવરી ડે. તો અ બનાના ઇઝ ઇટન બાય દિવ્યા એવરી ડે. તો એ જે એક્સરસાઇઝ આપેલી છે એ તમારે વાંચવાની છે ફક્ત. અને એ વાંચીને તમને વધારે આઈડિયા આવશે કે એક્સરસાઇઝ પેસિવ વોઇસમાં કેવી રીતે આવે. એના પછી જે L5માં જે વાક્યો આપ્યા છે 18 વાક્યો એ તમારે લખવાના રહેશે. દાખલા તરીકે પહેલું છે અદિતિ ડિરેક્ટ્સ અ પ્લે. તો અ પ્લે ઇઝ ડિરેક્ટેડ બાય અદિતિ. બરાબર છે તો એવી રીતે તમારે જે ઘણી બધી એક્સરસાઇઝ પાછળની પેસિવ વોઇસમાં આપેલી છે એ તમારે લખવાની રહેશે. તો આ હતો આપણો આજનો પાઠ યુનિટ 4 વન્ડરફુલ ક્રિએશન જેમાં આપણે ક્વેશ્ચન આન્સર જે અઘરા શબ્દો છે અને જે ગ્રામરનું છે એ જોયું. અસ્તુ આભાર.